પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું આખું વરસ પણ ખરાબ ન થાય તેવું પરફેક્ટ માપ સાથે મેથીયા અઠાણું। એના માટે મેં 1 કિલો કાચી કેરી લીધી છે। તેને સારી રીતે ધોઈને લૂછીને નાના ટુકડા કર્યા છે। હવે તેમાં 2 ચમચી મીઠું અને 1 ચમચી હળદર નાખીશું અને તેને બરાબર હલાવી લેશું। હવે આ કેરીને આપણે ઢાંકીને એક પૂરા દિવસ માટે સાઈડ પર રાખશું, જેથી તેનું પાણી છૂટું થઈ જાય। હવે 1 દિવસ થઈ ગયો છે। હવે આપણે કેરીને એકવાર ચેક કરી લેશું। હવે તેમાંથી પાણી છૂટું થઈ ગયું છે। હવે આપણે આ પાણી કાઢી નાખશું। તમે ચાહો તો આ પાણીને પાનીચું અઠાણુંમાં પણ નાખી શકો છો। હવે જે આપણે કેરી નિતારી હતી તેને કોટનના કપડા પર હાથની મદદથી સારી રીતે ફેલાવી લેશું અને આ કેરીને 1 થી 1.5 દિવસ માટે સૂકવી લેશું। હવે આપણી કેરી સારી રીતે સુકાઈ ગઈ છે। હવે તેના માટે આપણે એક મસાલો તૈયાર કરશું। તેના માટે એક મોટી કઠોળમાં અધકચરી વાટેલી 100 ગ્રામ મેથી લેશું। હવે તેમાં 100 ગ્રામ લાલ મરચું, 1 મોટી ચમચી હળદર, 70 ગ્રામ મીઠું અને 10 ગ્રામ હિંગ લેશું। હવે તેને બરાબર મિક્સ કરી લેશું। હવે તેમાં 3 મોટી ચમચી સિંગ તેલ અને જે આપણે કેરી સૂકવેલી હતી તે નાખશું અને બરાબર હલાવી લેશું। તમે ચાહો તો તેને ચમચાના મદદથી પણ હલાવી શકો છો। હવે જે આપણે કેરી તૈયાર કરી છે તેને એક સાફ અને સૂકી બરણીમાં ટ્રાન્સફર કરશું। આપણે એ ધ્યાન રાખવાનું છે કે બરણીમાં થોડું બી પાણીનો ભાગ ન રહે। હવે કેરીને હળવે હળવે હાથે દબાવીને ભરશું। હવે આ બરણીનું ઢાંકણ બંધ કરશું અને તેને 4 દિવસ માટે સાઈડ પર રાખશું। તમારે તેને વચ્ચે વચ્ચે હલાવવાની બી જરૂર નથી। હવે 4 દિવસ થઈ ગયા છે। હવે એક વાસણમાં 450 ml સિંગ તેલ લેશું અને જ્યાં સુધી તેમાં ધુમાડો ના આવે ત્યાં સુધી તેને ગરમ કરશું। હવે જ્યારે આપણું તેલ ગુનગુનું થઈ જાય ત્યારે તેને આપણે જે કેરી બરણીમાં ભરી હતી તેમાં થોડું થોડું કરીને અને દબાવીને ભરશું। અઠાણામાં ઉપર તેલ આવવું જરૂરી છે, નહીંતર આપણું અઠાણું ખરાબ થઈ જશે। લો, તૈયાર છે આપનું શાક અને દાળ ભાતનો સ્વાદ ડબલ કરવાવાળું મેથીયા અઠાણું। મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।